મલ્ટીલેવલ પાર્કિંગને લઈને કોન્ટ્રાક્ટર પાસેથી કેટલીક વસૂલાત અંગેની દરખાસ્ત આવી હતી. શું દરખાસ્ત હતી અને કોર્પોરેશનની સ્ટેન્ડિંગમાં શું નિર્ણય કરાયો? ભૂતકાળમાં જ્યારે એને આ કામ આપવામાં આવ્યું એ પછી વખતો વખત પૈસા ન ભરવાના કારણે એનું એ કામ રદ કરી અને એને પેનલ્ટી જપ્ત કરવાનો વિષય હતો. સાથે સાથે આ જગ્યા એટલે જગ્યાનો ખર્ચ અને એના બાંધકામનો ખર્ચ એની સાથે આ જગ્યા સેલ માટે મૂકેલી છે. આ કામને વધુ અભ્યાસ માટે રાખી અને એને નેક્સ્ટ કરેલું છે. નરોડા ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી જે પહેલેથી ધીમી ચાલતી હતી, વિલંબમાં ચાલતી હતી અને આજે તેને સ્ટેન્ડિંગમાં કયા પ્રકારનો નિર્ણય કરાયો છે અને આપણા તરફથી કોઈ આદેશ અપાયો? અગાઉ શું સમય મર્યાદા હતી? પહેલા જ્યારે આ બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે ડિસેમ્બર 2026માં પૂર્ણ કરવાનું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટ વિભાગની મંજૂરી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ કામ જે છે એ ડિલે થયું છે. 2027ના જુલાઈ મહિનામાં આ કામ પૂર્ણ થાય એવું છે અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને ધ્યાનમાં લાવતા એને 50 લાખ રૂપિયાની પેનલ્ટી પણ કરેલી છે. કેટલા મીટરની ક્રેન ફાયર વિભાગ પાસે છે અને કેટલા મીટરની નવી ક્રેન ખરીદવા બાબતની વિચારણા ચાલી રહી? હાલમાં ફાયર બ્રિગેડની પાસે 55 મીટર સુધીની 80 મીટર સુધીની જે ક્રેનો જે છે એ તો કાર્યરત છે, પણ આવનાર દિવસોને ધ્યાનમાં રાખીને 104 મીટર સુધી જઈ શકીએ ઉપર એ પ્રકારની ક્રેન જે છે એ ખરીદવા માટેની તૈયારી પૂર્ણ થઈ ગયેલી છે અને આવનાર દિવસોમાં અમદાવાદ ફાયર બ્રિગેડને એની સેવાનો પણ લાભ આપવો મળશે. જનરલી અમદાવાદ મ્યુનિસિપલની જે હદ હોય છે એની અંદર ફાયર બ્રિગેડમાં કોઈ ચાર્જ લેવામાં નથી આવતો, પણ ઘણી વખત પ્રાઇવેટ જગ્યાઓમાં, જીઆઈડીસીમાં, ઇન્ડસ્ટ્રીયલ જગ્યાઓમાં કે અમદાવાદ શહેરની બહાર જ્યારે આવા ફાયરના કોલ મળતા હોય છે ત્યારે ફાયર વિભાગની ગાડીઓ જે છે ત્યાં જતી હોય છે. એનો પેટ્રોલનો, ડીઝલનો ખર્ચ હોય છે, સાથે સાથે માણસ કલાકો જે છે એ પણ ત્યાં આગળ જતા હોય છે અને માનો કે બધી જ ગાડીઓ મોટો કોલ હોય ને ત્યાં જતી હોય ત્યારે અમદાવાદ શહેરમાં કોઈ વ્યવસ્થાઓ થાય, કોઈ બીજી ફાયરની શક્યતાઓ થતી હોય કે ફાયરનો કોલ આવે ત્યારે એ તકલીફ ના પડે એના માટે આ ભાવ જે છે એ વધાર્યા છે. ભાવ છેલ્લે 2011માં વધારેલા હતા. 15 વર્ષ પછી ફરી વખત આ ભાવ જે છે એનો વધારો કરવામાં આવ્યો છે. ડી ખાતેનો કંટ્રોલ રૂમ ચોમાસાને લઈને ચાલુ કરવામાં આવ્યો છે. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં તેને લઈને પણ ચર્ચા કરી હતી. સવિશેષ કેચપીટ છે અને વૃક્ષના ટ્રીમિંગ છે તેને લઈને ટકોર કરાઈ હતી. કયા પ્રકારની ટકોર, શું આદેશ? પ્રી મોન્સૂનની કામગીરી કેટલી થઈ છે, ક્યાં બાકી છે, ગાર્ડન વિભાગ દ્વારા ટ્રીમિંગ થયા છે કે નહીં વૃક્ષના, એની કામની પણ સમીક્ષા કરી. સાથે સાથે એક મધુમાલતી ઓઢવનો વિસ્તાર છે કે ત્યાં આગળ ભૂતકાળમાં પણ પાણી ભરાતા હતા. એની વિશે વાત કરતા ધ્યાનમાં આવ્યું કે ત્યાં આગળ પાણી ભરાય છે પણ ભરાવાની જે શક્યતાઓ છે એ 40% જેટલી થઈ છે, એટલે કે પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થામાં કોર્પોરેશન મહદઅંશે સફળ થયું છે. 2-3 દિવસ સુધી એ વિસ્તારમાં પાણી ભરાતા હતા. હવે ત્યાંથી બાજુમાં જે તળાવ છે એ તળાવમાં પાણી જાય છે, તળાવ ઓવરફ્લો થઈ જવાના કારણે પાણીનો નિકાલ નહોતો થઈ શકતો. હવે પમ્પિંગ સ્ટેશન જે બનાવવામાં આવે છે જેને કારણે એ તળાવનું પાણી જે છે ઉલેચીને આપણે આગળ મોકલી શકીએ છીએ, જેને કારણે આ વખતે મધુમાલતીમાં પાણી ભરાશે પણ જે વધારે સમય, લાંબો સમય સુધી પાણી રહેતા હતા એ નહીં રહે અને આવનાર 2 વર્ષ સુધીમાં પૂર્વ વિસ્તારમાં જે ટ્રંકલાઇન નાખીએ છીએ જેને કારણે પૂર્વ વિસ્તારનું જે પાણી છે વાનરવડ તળાવથી લઈને એ પાણી ખારી નદીમાં જશે, જેને કારણે પૂર્વ સાઈડમાં જે પાણી ભરાવાનો પ્રશ્ન છે એ મદઅંશે ઓછો થશે. જે કટિંગ કરવાનું છે, ટીપી પાડવામાં આવશે, કઈ રીતની કામગીરી રહેશે? આવનાર ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ખૂબ
ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે. હાલમાં 15 મીટરનો રોડ છે અને 24 મીટરો કરવા માટેની ડીપી જે છે એના અમલ માટેનું કામ આજે આવેલું છે. આ લાઇનનો અમલ કરતા 36 જેટલા કોમર્શિયલ એકમો અને 6 જેટલા રેસિડન્સ જે છે એકમ એને અસર થાય એમ છે. આ એકમ જે છે એના અંગેની સત્યતા તપાસતા માલુમ પડ્યું છે કે આ ખૂબ જૂના ભાડવાતો છે અને એ લોકોને શું વ્યવસ્થાઓ આપી શકીએ આની સામે એ માટે અધિકારીશ્રીને સૂચના આપેલી છે. મહાદેવથી લઈને એકાકલ્પ સુધી. GSB ટીવી ચેનલ એડિટર MM પરમાર, અમદાવાદ.